શક્તિ, આ અક્રમ વિજ્ઞાનની પરાકાષ્ઠા અને શક્તિ એક અવતારી જ્ઞાનની છે. અને જો સર્વજ્ઞ પુરુષ હોય અને આવું જ્ઞાન મળે તો તે જ ભાવમાં મોક્ષે જાય. હવે આપણને આ બંને સાથે છે નહીં, કારણ કે જો સર્વજ્ઞ પુરુષ હોય આવું જ્ઞાન મળતું નથી. એ ખાલી એક ભરત રાજા હતા, ચક્રવર્તી રાજા, ઋષભદેવ ભગવાને સર્વજ્ઞ પુરુષ હતા અને આ વિજ્ઞાન આપેલું, અને વ્યવહારમાં હોવા છતાં, ચક્રવર્તી રાજા હોવા છતાં, 1300 રાણીઓ હોવા છતાં, ઘરમાં રહેવા છતાં એ જ ભાવમાં મોક્ષે ગયા હતા. પણ એ કાળ એ હતો, સર્વજ્ઞ પુરુષ પણ હાજર હતા અને એમની ભૂમિકા એવી નહોતી. એટલે કે ત્યાગ કે કશું કરવાનું એમના ભાગે આવ્યું નહોતું, છતાં એમને સર્વસ્વ ત્યાગ આપેલો હતો અક્રમ વિજ્ઞાન થકી. એટલે આ અપવાદ માર્ગ આપણને મળ્યો છે, એકાવતારી જ્ઞાન મળ્યું છે, એનો લાભ લઈ લેવાનો છે. એટલે આપણે જો આજે એડજસ્ટ થઈ શકતા નથી, એટલે કે આપણે પરિસ્થિતિ, સંજોગો, માણસોને સ્વીકાર કરી શકતા નથી, તો જાણવું કે વિતરાગોની વાત આપણે પૂર્ણ પામ્યા છે ખરા, પણ સમજ્યા નથી. કૃપાથી પામી ગયા. પામવું એટલે પ્રાપ્ત કરવું, અને આપણને પ્રાપ્ત થયું છે, પણ સમજ અધૂરી હોવાના કારણે હવે એ સમજ આજે પૂર્ણ થઈ શકતી નથી, કારણ કે પૂર્ણ સમજ એ કેવળ જ્ઞાન છે, અને એ પૂર્ણ સમજ, કેવળ જ્ઞાન એ સર્વજ્ઞ પુરુષ પાસે હોય છે. અને સર્વજ્ઞ પુરુષની જો હાજરી નથી તો જાણવું કે એ સમય નથી, એ કાળ નથી, એ સંજોગો નથી જ્યાં કેવળ જ્ઞાન થઈ શકે. એટલે દાદા જેવા આપણે થઈ શકીએ એવો આ કાળ છે, કેવળ દર્શન. અને કેવળ દર્શન એટલે કેવળ જ્ઞાન થવાને બસ બાકી, થોડા જ સમય બાકી એમ કહીએ આપણે. એવી દાદાની ભૂમિકાથી એવું આપણે થઈ શકીએ છીએ, અને આવતા ભવે આપણે મોક્ષે જઈ શકીએ છીએ. એવી ભૂમિકા દાદાએ આપણને કરી આપી છે ખરી. હવે જેમ આપણે વાતને સમજતા જઈએ તો એ સમજણ આપણને દાદા ઓળખાવે, એ સમજણ આપણને વિતરાગો ઓળખાવે, એ સમજણ આપણી પોતાની જાતને ઓળખાવે કે હું ક્યાં નથી, હું બધે જ છું, હું જીવ માત્રમાં છું. અને એ અનુભૂતિ જીવ માત્ર જોડે આપણને પરમ વિનયથી જીવતા શીખવાડે. એટલે કે હું બધે પોતાને જોઈ લઉં અને બધા સાથે સંપૂર્ણ પ્રેમ સ્વરૂપ રહી શકું. એ ભૂમિકા આપણને કરી આપી છે. હવે જેટલી રહીએ એટલી આપણી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો. જો કોઈ નથી હેમાંગીની, એ છે ક્વેશ્ચન? જો તમને એક વાત કરું, જે દાદાએ કીધું છે તપાસ કરવા માટે, સંસાર પ્રત્યેની રુચિ, સંસાર પ્રત્યેની રુચિ કેટલી છે તપાસ કરજો. રુચિ શબ્દ ગૂગલ કરજો, ડિક્શનરી જોજો, જે જોવો તે જોજો.
એટલો બધો ડેન્જર છે ને કે આ રુચિના લીધે આવું જ્ઞાન મળ્યા પછી પણ એ જ્ઞાન પ્રત્યેનો આપણો સંપૂર્ણ નિશ્ચય થઈ શકતો નથી. અને નિશ્ચય થાય તો રુચિનો ભાગ છે, તો એ નિશ્ચય કશે ને કશે આપણને દગો આપે છે. રુચિ દગો આપે છે, નિશ્ચય દગો નથી આપશો, કે રુચિ નિશ્ચયને દગો આપે છે. હવે કે રુચિ તપાસ કરો, અને દાદાએ કીધું છે આ રુચિ ગઈ તો માણસ ભગવાન જ થઈ ગયો સમજો. એટલે બોલતા નથી દીપક કોઈ. દીપકાનંદજી, અહીંયા રુચિ એટલે બધી જ બાબતોમાં હોઈ શકે ને, કે આપણે વેરિંગ માટે છે, કે આપણે ઈટિંગ માટે છે, બધી જ એવું પણ બધામાં. આખા અંગૂઠાથી માથા સુધી કચ્છામાં રુચિ હોઈ શકે. ઓકે. ખાવા પીવા, આહાર વિહાર નિહાર ગમે તેમાં પણ તપાસ કરવા જેવી છે બહુ. કારણ કે દાદા એટલા બધા સરસ પ્રમાણ આપેલા છે ને, એ પ્રમાણથી આપણે તરત પોતાને તપાસી શકીએ અને ખબર પડે. બોલો, હમણાં આપણે કહીએ કે ચાલો તમને હમણાં જ મોક્ષે લઈ જઈએ, કોણ તૈયાર છે? તપાસો પોતાને, કઈક કઈક છે અંદર કે હું જરા આટલું કરી દઉં, હવે હું જરા આટલું કરી દઉં ને પછી આવું. અને એ ભાવના એટલે કે એ જે કરવાનું આટલું કરી દઉં, એ જો સંસાર પક્ષની છે તો એ બહુ મોટો પ્રશ્ન છે. અને છતાં અક્રમ વિજ્ઞાને એને સંભાવે નિકાલ કરવા શીખવાડે છે, બતાડે છે એનું સોલ્યુશન સ્વરૂપે. અને એમ થાય કે દાદા આપણે હથેલીમાં મોક્ષ આપ્યો છે, હવે મોક્ષે જવાના જ છે, અને અહીંયા મોક્ષ વર્તાય છે, તો બે ચાર જણાને ખેંચીને લઈ જઈશું. શું ઉતાવળ છે? ખ્યાલ આવે છે? બોલો. હવે મંગેની એ વાત હોય તો એ આખી વાત જુદી થઈ જાય છે. પણ આ તો તપાસ કરવાની કે આજે એક સંસારની માણસને પણ જો કહેવામાં આવે ને કે ભગવાન હવે તો તું લઈ લે તો સારું, એમ કરીને બોલે ખરા, પણ જયારે જવાનો વારો આવે ને હજી તો શરીર સારું છે, હમણાં ક્યાં ઉતાવળ કરી? પછી 80 વર્ષના હોય તો એવું થાય, 60 વર્ષના હોય તો એવું થાય, 90 વર્ષના હોય તો એ થાય, 95 વર્ષના હોય તો 100 વર્ષ પૂરા કરતા હોય તો એવું થાય. એટલે કહેવાનું શું, આ સંસારી ભાવ આપણામાં કહીએ એટલે આ વ્યવહારમાં એવો જબરજસ્ત પેસી ગયો છે ને, કે જે આપણને બહાર નીકળવાનો રસ્તો મળ્યા પછી, બહાર કાઢ્યા પછી પણ બહાર જવાની ઈચ્છા થતી નથી. અક્રમ વિજ્ઞાન થકી આપણને બહાર કાઢી દીધા છે, અને છે કે નહીં ચાલો હેડો આપણે જઈએ એમ કરી. દાદા તમે જાઓ, હું આવું છું. એક મિનિટ. કોણ છે 1 મિનિટ કે તું? મુક્તિબા. હા જી, એવું થાય. બસ આ સરોજબા છ્યા કરે છે બેઠા બેઠા પોતાના પર. અદભુત. હસમુખાનંદજી આવી ગયા. ચાલો એમને તો પૂછીએ આપણે 2 મિનિટ. હસમુખાનંદજી તમને હમણાં મોક્ષે લઈ જવા માટે કે ચાલો હેડો જઈએ આપણે મોક્ષે, તો તૈયાર છો ને? અનમ્યુટ કરો. અવાજ નથી આવતો, અનમ્યુટ કરો એમને, બોલવાનું કઈ કરો ખુલ્લું. હા, તૈયાર જ હોઈએ ને. તૈયાર જ હોઈએ ને, તૈયાર જ હા. છું નથી કેતા. બોલો. વાંધો નથી, કારણ કે ખરેખર કે ને 2 વસ્તુ છે. આપતો પુત્રની તપાસ કરે ને તો અંદરથી એક ભાવના રહી છે કે કંઈક લોકોને મળીને જાય ને તો એ કઈ કામનું છે, બસ. બાકી બીજું
તપાસ કરવાની જરૂરત છે કે સંસાર પ્રત્યેની કોઈ પણ રુચિ બાકી છે તો એ આપણને મુશ્કેલીમાં મૂકી શકે એમ છે. એની તપાસ કરવાની છે. અને દાદાના કહેવા પ્રમાણે કોઈ એક બાબત એવી છે, કોઈ એક બાબત એવી છે કે જ્યારે એ બાબત આવે, સંસારની બાબત, ત્યારે એટલું બધું અંધારું થઈ જાય છે ને કે એમાં એ પાર કરવી એટલે પેલા કહે ને લોડાના ચણા ચાવા બરાબરની વાત થઈ જાય છે. એટલે એ તપાસ કરવાની છે દરેક જણે એ કઈ એક બાબત છે જેના લીધે હું પાર કરી શકતો નથી. અને તમે નજર કરશો ને તો તમને લોકોમાં એવી ઘણી બાબત દેખાશે. જય સચ્ચિદાન. છોકરાજી આ વાંચો. ત્યાં થઈ ગયો ટાઈમ. ઓકે. જય થઈ ગયો સચ્ચિદાન. પૂરો. જો હસમુખભાઈ આનંદજી જય વાંચ્યું ને? સચ્ચિદાનંદ. જય સચ્ચિદાન હસમુખભાઈજી. ઓકે. પ્રાતઃ વિધિ. શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર.